જૂના નેસડા રસાણિયા હનુમાન મંદિર ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો। ડીસા તાલુકાની જૂના નેસડા જિલ્લા પંચાયતની સીટ પર નૂતન વર્ષાભિનંદન નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન થયું। પાણી એ કુદરતનો પ્રસાદ છે, જેનો કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ। ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ નૂતન વર્ષના પ્રારંભે સ્નેહ અને સહકારની ભાવનાને વધુ દ્રઢ કરવાના ઉમદા હેતુ સાથે ડીસા તાલુકાની જૂના નેસડા જિલ્લા પંચાયત દ્વારા એક ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહ માત્ર શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવા પૂરતો સીમિત ન રહેતા આગામી વર્ષ માટે સંગઠનની શક્તિ અને વિસ્તારના વિકાસ માટેની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરવાનું એક પ્લેટફોર્મ બની રહ્યું હતું। આ સ્નેહ મિલનમાં તાલુકાના તમામ આગેવાનો, હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર આયોજકો, શક્તિ કેન્દ્ર પ્રભારીઓ, બૂથ પ્રભારીશ્રીઓ અને બૂથ સમિતિના કાર્યકર્તાઓશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓનું આદાન પ્રદાન કર્યું હતું। જૂના નેસડા જિલ્લા પંચાયત દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેસાજી ચૌહાણે કાર્યક્રમને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવાની અપીલ કરી હતી। તેમજ પાણીની સમસ્યા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી તથા નૂતન વર્ષના અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સ્થાનિક આગેવાનોમાં કાર્યક્રમના ભોજનના દાતા અને આ વિસ્તારના સહકારી આગેવાન બાબુભાઈ પાનકુટા સહિત ભીલડી મંડળના પ્રમુખ મહામંત્રી, વિવિધ હોદ્દેદારો સહિત જિલ્લા પંચાયત, ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉત્સાહપૂર્વક માહોલમાં સંપન્ન થયો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મુકેશભાઈ મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું।